વડોદરા શહેર કે જ્યાં સામાન્ય વરસાદે પણ મોટા મોટા ખાડા પડે છે, થોડું એવું જો પૂર આવે તો આખી જે વડોદરા સંસ્કારી નગરી કહેવાય છે તે ક્યાંક હર જગ્યા ઉપર આપણને પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। આવી પરિસ્થિતિ આપણે ગત વર્ષે પણ જોઈ હતી। ત્યારે જ્યારે અધિકારીઓને સવાલ કરતા હતા ત્યારે અધિકારીઓ એવું કહી દેતા હતા કે આવતા વર્ષે આવું નહીં થાય, અમે કામગીરી પ્રોપર કરી છે, અમે બધું જ એક અલગ પ્રકારનું કામગીરી અહીંયા કરવાની શરૂઆત કરી દીધી છે કે જેથી કરીને આવતા વર્ષે કોઈ જ આવી પરિસ્થિતિ ઊભી નહીં થાય। પરંતુ પરિસ્થિતિ આ વખતે પણ આવી જ ઊભી થઈ છે અને હવે તમામ લોકો કંટાળી ગયા છે પ્રશાસનથી। તંત્રને જ્યારે સવાલ કરવામાં આવે છે ત્યારે ફરી એક વખત એક જ રટણ થાય છે કે અમે કામગીરી કરી રહ્યા છીએ। હવે જ્યારે તમામ પ્રશ્નને લઈને જ્યારે મેયરને ઘેરવામાં આવ્યા છે ત્યારે શું પરિસ્થિતિ ઊભી થઈ છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વડોદરા શહેરની અંદર જો સામાન્ય વરસાદ પડે તો સીધા જ ખાડાઓ પડવા લાગે છે। ઘણા બધા વડોદરા શહેરના પ્રશ્ન એવા છે કે જેમનું હજુ સુધી નિરાકરણ નથી આવ્યું અને આ તમામ જે મુદ્દાઓ છે તેમને લઈને હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે। ખાસ કરીને વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં સર્જાયેલા ખાડા, પાણીની સમસ્યા, પાણીનો ભરાવો, હરણીબોટ કાંડના પીડિતોને ન્યાય નહીં મળવો અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ્સમાં ભ્રષ્ટાચાર જેવા વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરવા માટે જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વડોદરા કોર્પોરેશનમાં પહોંચ્યા હતા અને પછી એમણે જબરદસ્ત હલ્લાબોલ કર્યો। મેયર ત્યાં હાજર નહોતા એટલે તમામ કાર્યકર્તાઓ રોષે પણ ભરાયા અને ખાસ કરીને મેયર રાજીનામું આપોના સૂત્રોચ્ચાર સાથે મેયર ચેમ્બરની જે બહાર જે નેમ પ્લેટ લગાવવામાં આવી હતી તેમને પણ તોડી નાખવામાં આવી। દરવાજા ઉપર કાળી શાહી છાંટીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો। આ બનાવની અંદર પોલીસે 2 મહિલા સહિત લગભગ 8 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે। જે રીતે ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર ખાડા પડી ગયા છે, વિવિધ વિસ્તારોમાં પાણીની કેટલી બધી સમસ્યાઓ છે અને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ છે એમના અંતર્ગત થયેલી કામગીરીનો જવાબ કોઈ જ આપવા તૈયાર નથી અને ખાસ કરીને જ્યારે મેયર આજે તમામ સવાલ છે એમનો જવાબ આપવા માટે તૈયાર નથી અને એમની સાથે હરણીબોટ કાંડમાં હજુ સુધી ન્યાય આપવામાં નથી આવ્યો ત્યારે આમ આદમી પાર્ટીના જે આખો મોરચો છે વડોદરા કોર્પોરેશન ખાતે પહોંચ્યો। જે મેયર પિંકીબેન સોની છે એમને રજૂઆત કરવા માટે ગયો, પરંતુ જે મેયર સાહેબ હતા ક્યાંક હાજર નહોતા એટલા માટે કાર્યકર્તાઓ મેયરની ચેમ્બરની બહાર જ રાજીનામું આપો, હરણીબોટ કાંડના પીડિતોને ન્યાય આપો, પાણીની સમસ્યા હલ કરો, રોડ ઉપર જે ખાડા પણ પડ્યા છે તેમને બધાને દૂર કરો, આવા ઘણા બધા સૂત્રોચ્ચાર તેમણે કર્યા। લગભગ અડધો કલાક સુધી મેયરના ચેમ્બરની બહાર ભારે હલ્લાબોલ કરવામાં આવ્યો। કાર્યકરોએ મેયરની ચેમ્બરની બહાર જ જે નેમ પ્લેટ લગાવવામાં આવી હતી તેમને પણ તોડી નાખી। મેયરના દરવાજા ઉપર કાળી શાહી પણ છાંટીને રોષ ઠાલવ્યો। મામલો એટલો ઉગ્ર બન્યો કે કોર્પોરેશનની જે સિક્યુરિટી છે, બંદોબસ્ત માટે આવેલી જે નવાપુરા પોલીસ છે, તમામ આ બધા ભેગા થયા। જેટલા પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા એમને બધાને ચેમ્બરથી દૂર ખસેડવામાં આવ્યા, તમામને કોર્ડન કરી લેવામાં આવ્યા। એ બાદ તમામ મહિલા કાર્યકરો સહિત લગભગ 8 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી। કાર્યકરોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે। ખાલી અહીંયા કાર્યકર્તા જ નહીં પરંતુ તમામ વડોદરાવાસીઓમાં પણ રોષ છે કે ક્યાં સુધી અમે જવાબ માંગતા રહીશું, ક્યાં સુધી કાર્યવાહી નહીં થાય। કારણ કે એક વ્યક્તિ જ્યારે વિરોધ કરવા માટે જાય છે ત્યારે એમની સાથે ઘણા બધા હોય છે, પણ જ્યારે અધિકારીઓને જવાબ આપવાના હોય છે ત્યારે તમામ લોકો હાથ ઊંચા કરી દે છે અને એક જ રટણ કરવામાં આવે છે કે અમે કરી લઈશું, થોડો વરસાદ ઓછો થશે પછી તમામ કામગીરી કરવામાં આવશે। પણ આ તમામ તંત્રને અને અધિકારીઓને કહેવાનું છે કે જ્યારે કામગીરી કરવાની હોય છે ત્યારે તમે વ્યવસ્થિત ધ્યાન આપો, પછી જ્યારે કોઈ પણ ચાલુ વરસાદ થશે અને પછી તમે કામગીરીમાં જોતરાશો તો અહીંયા કોઈ જ વ્યક્તિનું મેળ નહીં પડે। સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જે મેયરની જે ચેમ્બર છે એમની બહાર સર્જાયા હતા।
વડોદરાની આ વર્ષની આ પરિસ્થિતિ નથી, હર વખતે આ પરિસ્થિતિ ઊભી થાય છે ને તંત્ર છે તે ક્યાંક આંખા આડા કાન કરીને સતત જોતું રહે છે કે લોકોનું જે થવું એ ભલે થાય, પરંતુ અમે તો મોજમાં જ રહીશું. જે રીતે વડોદરાની અંદર આ દ્રશ્ય સર્જાયા છે તેમને લઈને આપ શું માનો છો, અને જે માંગ કરવામાં આવી છે કે મેયર રાજીનામું આપે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.